નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી। રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ જ્ઞાનધારા તથા ગ્રંથાલય વિભાગના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો હેતુ યુવાઓમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો તથા શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશો દ્વારા નૈતિકતા, શિસ્ત, કર્મયોગ અને આત્મવિશ્વાસનો વિકાસ કરવાનો હતો। કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલે સ્વામી વિવેકાનંદજીના જીવદર્શન અને ગીતા સંદેશો અંગે માર્ગદર્શન આપ્યું હતું। મુખ્ય વક્તા તરીકે નીતિનભાઈ પાદવીએ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકોના ઉદાહરણો સાથે નિષ્ઠાપૂર્વક કર્મ કરવા, પરિણામની આસક્તિ વિના કાર્ય કરવા તથા જીવનમાં સંતુલન જાળવવાની કળા અંગે વિગતવાર સમજણ આપી હતી। આ અવસરે ગ્રંથપાલ શ્રી રોહનકુમાર એન ઢીમર દ્વારા સ્વામી વિવેકાનંદ શ્રીમદ ભગવદ ગીતા અને જીવન મૂલ્યો વિષયક પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું। સાથે સાથે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મુખ્ય વક્તા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને શ્રીમદ ભગવદ ગીતાની પ્રતિભેટ રૂપે અર્પણ કરવામાં આવી। અંદાજે 200 જેટલા ઉપસ્થિતિઓની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું।